એક મહાન ગુંડાની છે ને મારી પાસે હાર થઈ ગઈ છે, બરાબર. પૂનમ ના પડે આવું કાંઈ બોલતા નહીં, પણ મેં નથી હરવો, દાદાએ હરવી દીધો છે. અને ભગવાન દાદાના સરસ મજાના દર્શન થઈ ગયા. પૂનમને વિચાર આવ્યો કે ભાઈ બાવા જાળા છે ને તો બધા કાઢી લઉં. તમને એમ થતું હશે ને કે ભાઈ ઓચિંતા ક્યાં આવી ગયા ભાઈ? ઓચિંતા નહીં ભાઈ, અમને સુકૂન જોઈએ ને એટલે અમે આ જગ્યાએ આવી જ જઈએ. તમને ખબર છે ને? ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે સિહોર જવાનું છે વેગેનર ગાડી લઈને, કેમ કે છે ને આપણા બધા વેપારીઓને બધે ઘણું બધું કામ છે. બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ગઈકાલે આપણે ભાવનગર ગયા હતા ત્યારે શું લાવ્યા હતા ને હું તમને બતાવીશ. આજના વ્લોગમાં એ બધી વસ્તુ બતાવીશ. એ પહેલાં એક તમને સરપ્રાઈઝ આપી દઉં. પહેલી સરપ્રાઈઝ એ કે ભાઈ વિરાંશ માટે આપણે ગાડી ત્યાં આપી હતી ને લઈ આવ્યા અને બહુ ખુશ થઈ ગયો છે. ને ભાઈ ગાડીની અંદર બધા કેરબા મૂકી દીધા છે, આપણી બધા કેરબા દેવા જવાનું છે. બીજું 2-3 કામ છે આરોર પતાવતા આવીએ. ગાડીની અંદર બેઠો તો વિરાંશ, મને ખબર એ નહોતી, જો બધી લાઇટો ચાલુ કરી દીધી. એ બધી લાઇટો તને ચાલુ કરવાનું કોને કીધી હતી? તું હવે છે ને સર્વિસ માગે છે. મિત્રો રવિ છે ને ગાડીમાં હવા ભરી રહ્યો છે. અને વિરાંશ, તું ઓલી કાલે સાયકલ લાવ્યો એ તને ગમી? કેમ છે? તે ચલાવી હતી? વાહ, તો થેન્ક યુ તો કહી દે. મિત્રો આ પાછળ આ બધું તમે જોવો છો ને એ બધું દેવા જવાનું છે, પછી બેંકે જવાનું છે. તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા તો તમને ખ્યાલ આવી જશે આપણે ક્યાં ક્યાં જઈએ છીએ. અને પછી આપણે આ ગાડી મૂકી દેવાની છે સર્વિસમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ. તો મિત્રો મસ્ત મજાનો એક ફોન આવ્યો ભાઈ, સરપ્રાઈઝ માટેનો ફોન આવ્યો ભાઈ. હમણાં 3-4 દિવસથી એકલી સરપ્રાઈઝ જ ચાલે છે. તો હમણાં જ એક ફોન આવ્યો, જસ્ટ હજી મેં મૂક્યો જ છે ફોન. એ ભાઈ કે ફટાફટ આવો, તમારી સરપ્રાઈઝ આવી ગઈ છે. ભાઈ ચાલો ફટાફટ પહેલાં ત્યાં જઈએ ને આપણે આપણી વસ્તુ ઉઠાવી લઈએ અને તમને આપીએ સરપ્રાઈઝ. ભાઈ મને વિચાર નહોતો કે મને મનમાં નહોતું કે આજે સરપ્રાઈઝ મળશે. ફટાફટ જઈએ ત્યાં. તો વિરાંશને આ ગીત બહુ ગમે છે. કાવીરો તો અત્યારે મેં કીધું ગીત વગાડતો, એને આ ગીત વગાડ્યું, ચંદ્રમૌલી. 1 hour later. મિત્રો કેરબા બધા ઉતાર નાખ્યા છે, મોકલાઈ દીધા છે. જેના હતા ને એને આપણે આપી દીધા છે. હવે પાછા આપણે જઈએ છીએ ગામમાં, બેંકનું કામ છે પતાવી આપણે. ચાલો મિત્રો, અહીંયા તિરુપતિ કુરિયર છે જ્યાં આપણું સરપ્રાઈઝ આવ્યું છે. ફાઇનલી મિત્રો કુરિયર મળી ગયું છે. થેન્ક યુ મિત્રો. સાચું કહું ને, આની અંદર બહુ જોરદાર એવિડન્સ છે, બહુ મોટું એવિડન્સ છે આની અંદર. ઘરે જઈને તમને બતાવું. બીજું શું આવ્યું? તારું ગિફ્ટ આવ્યું, ગિફ્ટ. તારું ગિફ્ટ છે મિત્રો. હવે આપણે છે ને ભાઈ બેંકનું કામ કરી લઈએ. બેંકના કામ માટે આપણે અહીંયા આવ્યા છીએ. તો આપણી પાછળ તમે જોઈ શકો છો, જો સામે બેંક છે. તો ફટાફટ જઈએ ને ત્યાં બહુ વાર લાગશે, કેમ કે મગજમારી વાળું કામ લઈને આવ્યો છું. ઘણા દિવસથી હેરાન થયો છું, તો આજે પતાવી દેવું છે ગમે એમ કરીને. 2 hours later. મિત્રો બપોરના ભાઈ 2-2:15 થઈ ગયા છે ને ભાઈ તડકો એટલે ભાઈ ભૂકા કાઢે છે. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું ને ગાડી છે ને ભાઈ પાર્કિંગમાં મૂકી દીધી છે. ઓલી ગાડી અમે તડકે પડી છે ને એને અહીંયા મૂકવાની છે. સાંજે આવશું અને એ ગાડીને આપણે અહીંયા છાંયા મૂકી દઈશું. અત્યારે આપણે જઈએ ઘરે. Many hours later. તો મિત્રો ભગવાન દાદાએ પગે લાગવા આવ્યા છીએ. ભગવાન દાદાના સરસ મજાના દર્શન થઈ ગયા. પૂનમને વિચાર આવ્યો કે ભાઈ બાવા જાળા છે ને તો બધા કાઢી લઉં, તો એ સાફસૂફ કરે. જો અમારે દર્શન તો થઈ ગયા છે દાદાના. મિત્રો આ જે વસ્તુ તમને દેખાય છે ને એની માટે અમે અહીંયા આવ્યા છીએ. અને આએ કીધું હતું કે આપણે અહીંયા દાદાના દર્શન કરવા જઈશું. જે પોસિબલ નહોતું ને એને પોસિબલ કરી દીધું છે. એની એક આ દાદા. અને હવે હું થોડીક મસ્તી વાત કરીશ આના વિશે. પહેલાં તો જુઓ મિત્રો,
આ શું લખ્યું છે? ભાવનગરના પ્રજાવત્સલ્ય નામદાર. જરીક આને વાંચી લેજો. બરોબર, હું આ પરિવારમાંથી આવું છું. અને આ અમારો વડલો છે, જોઈ લો. અને મિત્રો, અહીંયા આ મંદિરે દર્શન કરવાનું શું કારણ હતું? શું કામ અમે દર્શન કરવા આવ્યા? અને તમને કેવું બહુ જરૂરી છે, કેમ કે તમને મેં આ વાત કરી હતી ને કે હું તમારાથી કાંઈ છુપાવીશ નહીં. જો આ જગ્યાએ હજી જો 2 થી 3 જ વિડીયો પબ્લિશ કર્યા છે, હજી હું આગળ વધ્યો નથી. મારું કામ થઈ ગયું છે, અને શું કામ થયું છે ને હું હમણાં તમને બતાવું. મોરિયનને કોઈએ એને નથી કીધું. મોરિયન તને કોઈ આ સેવા કરવાનું કીધું? કોઈએ કીધું નથી. એ એની જાતે આ સેવા કરે. ઝાડવાને પાણી પાય ને ઝાડવું કયું? જો બિલ્લી છે, બિલ્લીને પાણી પાય છે. અહીંયા જાંબુડો છે, અને અહીંયા છે ને નારિયેળી છે, જો. અને આ જે ઝાડું છે ને એને પાણી પાયું છે, જે આસોપાલો છે. ભગવાન દાદાની અસીમ કૃપા છે કે બાળકો એટલા હોશિયાર છે જેને કેવું નથી પડતું. મંદિરની અંદર સાયકલ લઈને આવ્યો છો. કેટલો સાયકલને કેટલો પ્રેમ કરે. જો કાલે જ લાવ્યા છે આપણે. તમે બ્લોગ જોઈ આવજો. તો મિત્રો, મેં તમને કીધું હતું ને હું તમારાથી કાંઈ છુપાવીશ નહીં. તમને ખબર છે ને કે ભાઈ, જો આ અહીંયા સુધી આવ્યા છે ને એટલે એની પાછળનું એક કારણ છે. અને ભાઈ, અસત્યની સામે સત્યની જીત થઈ છે. અત્યારે મારા હાથમાં છે, જુઓ. એક મહાન ગુંડાની છે ને મારી પાસે હાર થઈ ગઈ છે. બરાબર, પૂનમ ના પાડે જ આવું કાંઈ બોલતા નહીં, પણ મેં નથી હરવો, દાદાએ હરવી દીધો છે. અને ભાઈ, બહુ બધા મોટા પોલિટિશિયનના બધાના ફોન આવતા હતા ને કે સમાધાન કરી નાખો, સમાધાન કરી નાખો. મેં તો સમાધાન કરી જ નાખ્યું હતું, પણ દાદાએ એને ચમત્કાર બતાવ્યો. અને આજે આ વસ્તુ મારા હાથમાં છે. અને શું છે ને એ આપણે આની પછીના નેક્સ્ટ વ્લોગમાં જણાવશું. પણ આપણે બધી જ વાત અહીંયા પૂરી થઈ ગઈ છે, અને હવે આપણે આગળ કાંઈ વધવાનું નથી. જો આ છે ને ભગવાન દાદાના મંદિરથી એની સાયકલ ધોવે. જો ઓય ભાઈ, ઓય, એ કાંઈ કરવાનું નથી. હાલો હવે એ રહેવા દે. જો 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 એટલે મિત્રો ભાઈ, હું છે ને ભાઈ એવા કોઈ આમ કહેવાય ને, એટલે હું છે ને આવા કાંઈ વ્લોગમાં તમને કાંઈ એવું બધું ખરાબ કહીશ નહીં. ભાઈ, જે કંઈ હતું ને બધું નેક્સ્ટ લેવલનું હતું, બધું પૂરું થઈ ગયું છે. અને ભાઈ, મારે છે ને મારે કાંઈક કરી નાખવું હોય એવું હોય, પણ આ મને ના પડે એવું કાંઈ આપણે કરવાનું થતું નથી. એટલે મેં કાંઈ કર્યું નથી. એકદમ શાંતિથી ને ઠંડા દિમાગથી વિચાર્યું ને એટલે બધું થઈ ગયું. દાદાએ બધું થાળે પાડી દીધું, અને જે વસ્તુ મારે જોતી હતી ને મને મળી ગઈ છે. અને મારા વડીલોએ મને જે કાંઈ કીધું ને એ પ્રમાણે હું હાલ્યો છું. એટલે બધું આની પછીના નેક્સ્ટ વ્લોગમાં એ વસ્તુ તમને બતાવી દઈશ, કેમ કે તમે મારું ફેમિલી છે, તમારાથી કાંઈ નહીં છુપાવું. તો ચાલો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. હજી હનુમાન દાદાને દર્શન કરવા જવું છે. કન્ટિન્યુ. ફ્રેન્ક થઈ ગયો. જો વધી જાય પાછું. ફ્રેન્ક થઈ ગયું. હા, હવે ઓલા માને દઈ દેવી છે. આપણે સ્કેટિંગ એ લેવી પડશે હવે. કામ મોટું હું નથી લાવી. મોરી આગળ આવી આ બાજુ તારો વિડીયો આવશે. વિરાંશભાઈની નવી સાયકલ લઈને અત્યારે અમે ભગવાન તો હવે છે ને ફાઇનલી મિત્રો અમે જાય ઘરે એમ કે બાય. 2 hours later. તમને એમ થતું હશે ને કે ભાઈ ઓચિંતા ક્યાં આવી ગયા? ભાઈ ઓચિંતા નહીં ભાઈ, અમને સુકૂન જોઈએ ને એટલે અમે આ જગ્યાએ આવી જ જઈએ. તમને ખબર છે ને, શાંતિની અનુભૂતિ લેવી ને એટલે અમે અહીંયા આવી જઈએ. વાહ, ફાઇનલી મિત્રો હનુમાન ધારા
હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા. ચેક કરો. ઓ ભાઈ સાહેબ, જય હનુમાન દાદા. જય હો દાદા. જય હનુમાન દાદા, રક્ષા કરજો. મોર્ય. Two hours later. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા આપણે. સરસ મજાના હનુમાન દાદાના દર્શન કર્યા. કેવા લાગ્યા તમને? અને હા મિત્રો ભાઈ, આજે બધું જે મેં બ્લોગમાં જણાવ્યું છે ને ભાઈ, સત્ય ને સનાતન એક ઘટના બની હતી, એક વિવાદ થઈ ગયો હતો અને એ બધું છે ને ભાઈ સમાધાન થઈ ગયું છે ભાઈ, નેક્સ્ટ લેવલનું. કેમ કે ભાઈ મારે તો લડી જ લેવાના મૂડમાં હતો, પણ પરિવારે ના પાડી અને એ લોકોએ માફી પણ માગી લીધી. મારી જે કંઈ વસ્તુ એને ડેમેજ કરી હતી બધી વસ્તુ એને મને પાછી આપી છે. ભવિષ્યમાં એ લોકો મારી સાથે કાંઈ ન કરે, આવી દુર્ઘટના ન બને એની માટે એને અનુરોધ કર્યો છે કે ભાઈ હવે અમે આવું કાંઈ નહીં કરીએ. ભાઈ બધું શોર્ટ આઉટ થઈ ગયું છે ભાઈ. અને આપણે ભાઈ વ્લોગમાં બધું બતાવવાનું નહોતું, કેમ કે મારું ફેમિલી વ્લોગ ચેનલ છે, મારે આવું બધું ખરાબ કોઈ વિડીયો ક્લિપ તમને બતાવવાની નહોતી, એટલે ન બતાવી મિત્રો. આઈ એમ વેરી વેરી સોરી. હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર કમેન્ટ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.